નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલય મોરબીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ નંબર 9 ભૂમિ તેના વિશે આપણે અભ્યાસ કરીશું। તો કે જોઈએ તો કે પાઠનું નામ છે ભૂમિ। ભૂમિ એટલે કે જમીન। તો આના ઉપરથી જ આપણે ખબર પડી જાય છે કે આ પાઠમાં આપણે શું એટલે શેનો અભ્યાસ કરવામાં આવ્યો છે કે શેનો અભ્યાસ કરવાના છીએ। તો કે ભૂમિ એટલે કે જમીનનો આપણે અભ્યાસ કરીશું। ચાલો જોઈએ તો કે જે ભૂમિ છે એ કુદરતી સ્ત્રોત એટલે કે જમીન છે એ મુખ્ય કુદરતી સ્ત્રોત છે। આપણને ખબર જ છે કે કોઈ પણ વસ્તુ લઈ લ્યો, કોઈ પણ વસ્તુ લ્યો, છેલ્લે તો એ ક્યાંથી મળે છે આપણને? છેલ્લે એનો સંપર્ક તો જમીન સાથે થાય જ છે। કે ખોરાક, મકાન, દરેક વસ્તુ લઈ લ્યો તો એ આપણને શેમાંથી મળે છે? તો કે જમીનમાંથી જ આપણને મળે છે। એટલે કે એ એક અગત્યનો કુદરતી સ્ત્રોત છે એમ। સાથે સાથે જોઈએ તો કે જમીનમાંથી આપણને પાણી અથવા તો કુદરત પોષક તત્વો શું થયેલા હોય? તો કે સંગ્રહાયેલા હોય છે જમીનમાં। એટલે કે આપણે ખબર છે કે જ્યારે વરસાદ નથી, પાણીની જરૂર પડે ત્યારે આપણે પાણી છેલ્લે ક્યાંથી મેળવીએ છીએ? તો કે જમીનમાંથી આપણે પાણી મેળવતા હોઈએ છીએ। એટલે કે જમીન છે એ પાણી અને પોષક તત્વો શું કરે? પૂરા પાડે છે। એટલે કે આપણને ઉનાળામાં ગમે તે જ્યારે જરૂર પડે ત્યારે જમીનમાંથી આપણે પાણી લઈ શકીએ છીએ। એટલે કે પાણીનો અંદર સંગ્રહ થયેલો હોય છે। એટલે કે આપણને પાણી અથવા તો પોષક તત્વો શું કરે? તો કે પૂરા પાડે છે। તો કે આ જ રીતે આપણે કહી શકાય કે જમીન છે, ભૂમિ છે, એ આપણને અલગ અલગ ઘણી બધી રીતે આપણને ઉપયોગી છે। એટલે કે મુખ્ય સ્ત્રોત તરીકે એટલા માટે આપણે એને કીધું છે કેમ કે દરેક વસ્તુ છેલ્લે જોઈએ તો આપણને ક્યાંથી મળે છે? તો કે જમીનમાંથી, ભૂમિમાંથી જ આપણને મળે છે। પાણી લઈ લો તો જમીનમાંથી આપણને મળે છે। ખોરાક તો ખોરાક છે એ આપણે વનસ્પતિ, કોઈ પણ વનસ્પતિમાંથી મળે છે, પણ વનસ્પતિ પોષક તત્વો તો ક્યાંથી મેળવે છે? તો કે જમીનમાંથી મેળવે છે। તો કે ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ રીતે, એટલે કે સીધે સીધું નહીં તો આડકતરી રીતે, પણ જમીનમાં છેલ્લે તો એનો સંપર્ક એટલે કે સંબંધ ક્યાં હોય છે? જમીન સાથે જ હોય છે। એટલે કે છેલ્લે તો દરેક વસ્તુ આપણને જમીનમાંથી જ એટલે કે ભૂમિમાંથી જ આપણને મળે છે। કોઈ પણ વસ્તુ તમે લઈ લો, કોઈ પણ વસ્તુ, તો એ દરેક વસ્તુ આપણને છેલ્લે તો ક્યાં એનો સંબંધ હોય? છેલ્લે ક્યાં જોડાયેલું હોય છે? તો કે જમીન સાથે જ જોડાયેલું હોય છે। તો આ રીતે ખોરાક છે, કપડા છે, આપણે શેમાંથી બનાવીએ? તો કે વનસ્પતિમાંથી બનાવીએ। એટલે કે રૂ છે, કપાસ છે, આ બધામાંથી। તો એ પણ છેલ્લે તો ક્યાં સંપર્ક આવે? તો કે સંબંધ આવે તો કે જમીન સાથે એટલે કે ભૂમિ સાથે। ત્યાર પછી જોઈએ તો કે રહેવા માટે એટલે કે રહેઠાણ એટલે કે રહેવા માટે જે આપણે ઘર છે, ઘર ક્યાં હોય છે? તો કે જમીન સાથે જોડાયેલું છે। એટલે કે તેના આધારે શું થયેલું હોય છે? આખું આપણું જે ઘર છે શું તો કે ઊભું હોય છે એમ। કે જો એ ન હોય તો ઊભું રહી શકે નહીં। તો કે આ રીતે દરેક વસ્તુ છે, આપણે જીવન જરૂરિયાતની દરેક વસ્તુ છે, એ દરેક વસ્તુ આપણને છેલ્લે તો જમીનમાંથી જ આપણને મળે છે। યંત્રો ચલાવવા માટે આપણે જોઈએ તો કે ઓઇલ, પેટ્રોલ, ડીઝલ આ બધું છે તો એ છેલ્લે આપણને ક્યાંથી મળે? તો કે ભૂમિમાંથી જ મળે છે। તો કે દરેક વસ્તુ રહી જીવન જરૂરિયાતની દરેક વસ્તુ આપણને જમીનમાંથી જ મળે છે। એટલે કે ભૂમિમાંથી જ મળે। એટલા માટે ભૂમિ છે એ મુખ્ય કુદરતી સ્ત્રોત કહેવામાં આવ્યો છે। ત્યાર પછી જોઈએ તો કે જે મોટા મોટા જે વૃક્ષો છે, વૃક્ષોને પણ શું કરે? જમીન પોતાની સાથે જકડી રાખે એટલે કે સ્થિર ઊભું રહી શકે એમ। ઘણી જગ્યાએ આપણે જોતા હોય તો પવનના શું થઈ જાય? તો કે વૃક્ષો પડી જતા હોય તો ત્યાં ભૂમિ સાથે જકડાયેલું એટલું બધું હોતું નથી। જેથી કરી શું થાય? વૃક્ષો પડી જાય। જો સરખી રીતે જકડાયેલું હોય તો વૃક્ષો પડતા નથી। એટલે જ ઘણા બધા વૃક્ષો અડીખમ ઊભા હોય છે કે જે જમીન સાથે શું થયેલા છે? જોડાયેલા છે। એટલા માટે એ શું કરે? તો કે દરેક પરિસ્થિતિમાં ઉભા રહે એટલે કે દરેક પરિસ્થિતિમાં તે જીવી શકે એમ। તો ત્યાર પછી જોઈએ તો કે આપણને ખબર છે જયારે પહેલો વરસાદ પડે એમ કે ચોમાસાની ઋતુમાં પહેલો વરસાદ પડે ત્યારે ભૂમિમાંથી આપણને એક સુગંધ એટલે કે સારી સુગંધ આપણને જોવા મળે એમ। તો કે આ સુગંધ આપણે શું થાય? તો કે આ રહી આપણને સુગંધ જોવા મળે ક્યારે? તો કે સૌથી પહેલા વરસાદમાં આપણને આ સુગંધ જોવા મળે। એટલે કે આ સુગંધ રહી આપણને મળે છે અને એ ખૂબ જ સારી હોય છે। ચાલો ત્યાર પછી જોઈએ તો કે આપણે પાઠનો ટોપિક જોઈએ તો કે
પેલું તો કે ભૂમિ જીવનથી ભરપૂર ભૂમિ છે એ શું તો કે જીવનની ભરપૂર છે. જે રીતે આપણે ભૂમિ દ્વારા જ જીવીએ છીએ, ભૂમિ એટલે આપણું જીવન તેના આધારે જ છે. એ જ રીતે ઘણા બધા સજીવો છે એનું આધાર છે શું હોય તો કે એનું આધારે એનું ઘર છે જેનું એ ક્યાં હોય તો કે જમીન, એનું રહેઠાણ ક્યાં હોય છે તો કે જમીનની અંદર. જેવા આપણે જાણીએ છીએ કીડી છે, મકોડા છે, આવા ઘણા બધા જે સજીવો છે એ પોતાનું ઘર ક્યાં બનાવતા હોય છે? જમીનની અંદર, ભૂમિની અંદર બનાવતા હોય છે. આપણે જયારે ભૂમિ ઉપર ઘર બનાવીએ છીએ, રહેઠાણ રહીએ છીએ, જ્યારે અન્ય ઘણા બધા એવા સજીવો છે જેનું રહેઠાણ ક્યાં હોય છે? ભૂમિની અંદર હોય છે. જે રીતે સામે આપણે એનું ઉદાહરણ લઈએ તો કે કીડી આપણે જોઈએ તો ક્યાં હોય? જમીનની અંદર. એનું રહેઠાણ ક્યાં હોય તો કે જમીનની અંદર આપણને જોવા મળે છે. તો કે આ રીતે આપણે જોઈએ તો કે જીવનથી ભરપૂર. તો આ રીતે આપણી એક પ્રવૃત્તિ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી છે કે અલગ અલગ ઘણી બધી જગ્યાએથી શું કરો તો કે અલગ અલગ ભૂમિના નમૂના લ્યો, એટલે કે થોડી થોડી ભૂમિ લ્યો અને પછી તેને દરેકમાં આપણે જુઓ કે આપણને શું જોવા મળે છે. તો કે દરેક જગ્યાએ આપણને ભૂમિ કેવી જોવા મળે? અલગ અલગ જોવા મળે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો કે આપણે જે બહાર ગામ જતો હોય તો ગમે તે જતા હોય તો આપણને દરેક જગ્યાએ ભૂમિ કેવી અલગ અલગ જોવા મળે. કોઈ જગ્યાએ કાળી માટીથી બનેલી હોય, કોઈ જગ્યાએ પથરાળ હોય એટલે કે કાર્મિક પથ્થરની હોય, તો કોઈ જગ્યાએ રેતીથી હોય એટલે કે ઉપરનું પડ કેવું હોય? રેતીનું હોય છે. એટલે કે આ રીતે દરેક જગ્યાએ ભૂમિ આપણને કેવી જોવા મળે છે? અલગ અલગ જોવા મળે છે. એમ તો કે આ રીતે નમૂના લ્યો અને પછી એમાં જો કે આપણને શું જોવા મળે છે તો કે એમાં આપણે જે કોષ્ટક આપેલું છે કે ખેતરમાંથી માટી લ્યો, પછી રસ્તાના સાઈડમાંથી માટી લ્યો, અથવા જ્યાં બાંધકામ ચાલુ હોય એવી જગ્યાએથી માટી લ્યો. આ બધી જગ્યાએથી તમે માટી લેશો, તમને દરેકમાં અલગ અલગ તત્વો જોવા મળશે. જે બગીચાની માટી છે એમાં તમે લેશો તો આપણે શું જોવા મળે તો કે એમાં આપણને એક તો ઘાસ જોવા મળે છે, બીજું તો કે કીડીઓનું એનું રહેઠાણ જોવા મળે. જ્યારે તમે રસ્તાની બાજુમાંથી માટીનો નમૂનો લેશો તો એમાં આપણને ઘાસ જોવા મળશે, અથવા તો બીજું કે પોલિથીન કે જે પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિક પણ તેમાં આપણને જોવા મળે છે. તો કે આપણે ખબર જ છે પ્લાસ્ટિક આપણા જીવનને કેટલું નુકસાન કરે, આપણા જીવનને સાથે સાથે કુદરતને પણ કેટલું નુકસાન કરે છે એ આપણને ખબર છે. આપણે જાણીએ છીએ કે એથી કરીને આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કેવો કરવો જોઈએ? ઓછો કરવો જોઈએ. જે બીજા સજીવો છે તેને પણ શું કરે છે? નુકસાન કરે છે. એટલા માટે બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કેવો કરવો જોઈએ? ખૂબ જ ઓછો, અથવા તો સાવ ન જ કરવો જોઈએ. અને તેનાથી આપણને પણ શું થાય? નુકસાન થાય છે. એમ તો કે શું તો કે પ્લાસ્ટિકમાં જે પ્લાસ્ટિક બનાવવા માટે જે રસાયણો વપરાયેલા છે એ રસાયણો આપણે એમાં જે ખોરાક ભરેલો છે એ ખોરાકમાં જાય છે, અને પરિણામે આપણે ખોરાક ખાઈએ તો એ કેમિકલ જે રસાયણ છે એ ક્યાં જાય છે? આપણા શરીરમાં જાય છે. એટલા માટે આ રીતે આપણને નુકસાન થાય છે. એ રીતે આપણે એમ કે રસ્તાની બાજુમાંથી શું મળે? આપણને પોલિથીન કે કોથળીઓનું એ પણ નમૂનામાં આપણને મળે છે. એમ તો કે આ રીતે દરેક અલગ અલગ નમૂના છે, દરેકમાં આપણને શું હોય તો કે અલગ અલગ દ્રવ્યો જોવા મળશે. એ રીતે તમે કોષ્ટક હજી બીજા વધારે નમૂના લઈ અને પણ તમે કોષ્ટક બનાવી શકો. અલગ અલગ જગ્યાના નમૂના લઈ અને તમે નવું કોષ્ટક એક બનાવી શકો કે જેમાં આપણે જોવાનું કે આપણને વનસ્પતિમાં શું મળે છે, પછી પ્રાણીઓમાં કયું સજીવ એમાં જોવા મળે છે, અને સાથે સાથે અન્ય બીજા અવલોકન એટલે કે આપણને બીજા કયા આપણને એમાં દ્રવ્યો જોવા, પદાર્થો જોવા મળે છે. આ રીતે આપણે પણ કોષ્ટક ઘરે બનાવી શકીએ. એમ એટલે કે અવલોકન કરી શકીએ. અલગ અલગ જગ્યાથી માટી લઈ અને એનું આપણે અવલોકન કરી શકીએ. ત્યાર પછી જોઈએ તો કે જે રીતે આપણે કીધું કે પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિક આપણને કેવું કહે? ખૂબ જ નુકસાનકારક છે. અન્ય સજીવો માટે પણ એ કેવું નુકસાનકારક? આપણે ખબર જ છે, ઘણી વાર આપણે જોતા હોય તો કે ગાય છે, જે પ્રાણીઓ જે છે એ બધા શું કહે તો કે ખોરાક ન મળે અથવા તો
આપણે પ્લાસ્ટિકની બેગમાં એ ખોરાક જે વધેલો ખોરાક છે અથવા તો શાકભાજી સુધારતા જે વધેલું છે એ આપણે પ્લાસ્ટિકમાં નાખી અને શું કરી દઈએ, ફેંકી દઈએ છીએ ઉપર ગાંઠ લગાવીને. અને પરિણામે જ્યારે એ પ્રાણીઓ છે એ ખાતા હોય છે ત્યારે એ સાથે સાથે કોથળીને પણ શું કરે, પોલિથીનને પણ ખાઈ જતા હોય છે. ને આપણને ખબર છે કે પોલિથીનનું પાચન થતું નથી. એટલા માટે આ બધા ધીમે ધીમે શું થાય તો કે એ બધા સજીવો છે એના પેટમાં શું થતું જાય, એકઠું થતું જાય, એટલે કે ભેગું થતું જાય છે. અને પરિણામે એક સમયે પ્રાણીનું શું થાય છે, મૃત્યુ થાય છે. એટલા માટે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કેવો કરવો જોઈએ, ખૂબ જ ઓછો કરવો જોઈએ, જેથી કરી બીજા પ્રાણીઓને પણ નુકસાન થાય નહીં, આપણને પણ નુકસાન ન થાય, સાથે સાથે બીજા પ્રાણીઓને પણ નુકસાન થાય નહીં. એટલા માટે આપણે પ્લાસ્ટિકનો એનો ઉપયોગ કેવો કરવો જોઈએ, ઓછો કરવો જોઈએ. સાથે સાથે બીજું જોઈએ તો કે આપણે જમીનમાં કચરો, રસાયણ અથવા તો જંતુનાશક જે દવાઓ આવતી હોય એ બધાનો શું કરીએ, છંટકાવ કરતા હોય છે, નાખીએ છીએ. તો એનાથી પણ ભૂમિનું પ્રદૂષણ થાય છે. કચરો જ્યાં ત્યાં ન નાખવો જોઈએ, અથવા તો જે જમીનને નુકસાનકારક છે એવો કચરો આપણે ઉપયોગમાં લેવો જોઈએ નહીં, જેથી કરી ક્યાંય ફેંકવાનું જ ન આવે, અને ફેંકીએ નહીં તો ભૂમિને પ્રદૂષણ પણ થાય નહીં. બીજું જોઈએ તો કે ઘણી બધી ફેક્ટરીઓમાં જે રસાયણો છે એ રસાયણો શું કરવામાં આવે તો કે જમીન ઉપર નાખી દેવામાં આવે છે, ઢોળી દેવામાં આવે છે, જે શું કરે તો કે ભૂમિનું પ્રદૂષણ કરે. આપણે ખબર કે ઘણી જગ્યાએ રસાયણો છે એ શું કરે, નદીના પાણીમાં કે એમાં શું કરી દેવામાં આવે, નાખી દેવા. અને પરિણામે ઘણી બધી સંખ્યામાં માછલીઓની એની શું થાય, મૃત્યુ થતું હોય છે. તો આ વસ્તુ આપણે કરવી જોઈએ. અને એ રસાયણો છે, રસાયણો નુકસાનકારક છે, તો એને યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ, એમાંથી ફિલ્ટર કરી અને પછી એનો શું કરવો જોઈએ, નિકાલ કરવો જોઈએ, જેથી કરી તે બીજાને નુકસાન કરે. અને અથવા તો આવા જે સરોવર છે, નદી છે તેમાં છોડવું જોઈએ નહીં, કેમ કે એ પાણીમાં ઘણા બીજા બધા સજીવો હોય છે કે જેને શું કરે છે તો કે એમાં પાણીમાં કેમિકલ નાખવાથી શું થાય, એનું મૃત્યુ થઈ શકે. એટલા માટે આપણે યોગ્ય જગ્યાએ રસાયણોનો નિકાલ કરવો જોઈએ. બીજું જોઈએ તો કે જંતુનાશક દવાઓ, જે આપણે પાક લઈએ છીએ એમાં શું કરીએ તો કે જંતુનાશક દવાઓ છાંટીએ છીએ, તો કે તે પણ શું કરે, જમીનનું નુકસાન જ કરે. જંતુનાશક દવાઓ છે, બીજા કૃત્રિમ ખાતરો છે, આ બધું નાખવાથી શું થાય, જમીનનું નુકસાન જ થતું હોય છે. શું થાય, જમીનનું નુકસાન થાય છે. અને પરિણામે અત્યારે જોઈએ તો આપણને જમીન અત્યારે ખૂબ જ ખેતરોમાં જમીન જોઈએ તો ખૂબ જ કઠણ થઈ ગયેલી જોવા મળે છે. એનું મુખ્ય કારણ શું છે તો કે આ જંતુનાશક દવાઓ અને જે કૃત્રિમ ખાતરો છે તેના દ્વારા શું થાય, જમીન ખૂબ જ કઠણ થઈ જતી હોય છે. એટલા માટે એનો ઉપયોગ આપણે કેવો કરવો જોઈએ, ઓછો કરવો જોઈએ. એટલા માટે જો અત્યારે જોઈએ તો આપણે ભૂમિમાં અળસિયા લગભગ ક્યાંય જોવા મળતા નથી. તો એનું મુખ્ય કારણ શું છે, જમીનનું પ્રદૂષણ, ભૂમિનું પ્રદૂષણ, કે જેના કારણે અળસિયા શું થાય, ખૂબ જ ઊંડે સુધી નીચે વહી જતા હોય છે અને પરિણામે જમીનને પોચી થતી નથી. તો આ રીતે આપણે ભૂમિને નુકસાન કરીએ છીએ, તો એ નુકસાન કરવું જોઈએ નહીં. તો ત્યાર પછી ટોપિક લઈએ તો કે ભૂમિની રૂપરેખા. રૂપરેખા એટલે જોઈએ તો કે ભૂમિની રૂપરેખામાં જોઈએ તો કે ભૂમિનો લંબ રૂપ છેદ જોતા તેના વિવિધ સ્તર જોઈ શકાય છે, જેને શું કહેવાય, ભૂમિની રૂપરેખા કહે. એટલે કે લંબરૂપ છંદ, લંબરૂપ છેદ લેતા, એટલે કે આપણે ભૂમિને ઉપરથી નીચે સુધી જોઈએ તો કે આપણને એમાં અલગ અલગ સ્તર જોવા મળે. શું જોવા મળે, ભૂમિમાં આપણને અલગ અલગ સ્તર જોવા મળે છે. તો આ સ્તર રહ્યા એને શું કહેવાય તો કે આ જે છે એને શું કહેવાય, ભૂમિની રૂપરેખા કહેવાય. એટલે કે એમાં આપણને અલગ અલગ સ્તર જોવા મળે છે, કે પેલું સ્તર, એના પછી નીચે બીજું સ્તર, એના પછી નીચે ત્રીજું સ્તર, એના પછી નીચે ચોથું સ્તર. આ રીતે ભૂમિ આખી સ્તરથી શું થયેલી છે, બનેલી છે. તેના વિશે આગળ ચર્ચા કરીએ તો કે આ રીતે જે છે, જે ભૂમિનો લંબરૂપ છેદ લઈએ તેને શું કહેવાય તો કે ભૂમિની રૂપરેખા કહેવાય છે. આ જે સ્તર છે સ્તરને શું કહેવાય, ભૂમિની રૂપરેખા કહે છે. ત્યાર પછી જોઈએ તો કે ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહેવાય છે. જે મૃત પદાર્થો એટલે કે વનસ્પતિ છે અથવા તો કોઈ પ્રાણીઓ સડી જાય, પ્રાણીઓ મરી ગયેલા પ્રાણીઓના જે મૃતદેહ છે તે ધીમે ધીમે સડવા લાગે છે. અને આ બધે છેલ્લે ક્યાં તો કે ભૂમિમાં ભળી જતા હોય છે. અને એને શું કહેવાય તો કે આ જે પદાર્થો છે
જે સડેલા મૃત ઘટકો એટલે કે મૃત ઘટકોમાં શું તો કે વનસ્પતિ પણ આવી જાય. જ્યારે વનસ્પતિના પાન છે આ બધા જયારે જમીનમાં ભળી જાય છે તો કે આવા જે ઘટકો છે એને શું કહેવાય તો કે સેન્દ્રિય પદાર્થો કહેવાય છે. તો એના માટે જો આપણને સ્તર જોવા માટે આપણને એક પ્રવૃત્તિ આપેલી છે. તો કે પ્રવૃત્તિમાં કહી શકો તો કે કોઈ એક જગ્યાએથી માટીનું ઢેપું એટલે કે જે આપણે પથ્થર કઈ રીતનું જે માટીમાંથી આખા કોશેનો બનેલો હોય તો કે માટીનો બનેલો એ ઢેપું લ્યો અને તેને શું કરો એ ઢેપોને ભાંગી નાખો અને પરિણામે એને શું કરો એમાંથી એક ગ્લાસમાં પાણી ભરો, અડધા ઉપર પાણી ભરો, એમાં પછી શું કરી દો એ માટીનું ઢેપું નાખી દો તો અને પછી તેને હલાવો અને પરિણામે આપણને શું જોવા મળશે તો કઈ ગ્લાસમાં અલગ અલગ સ્તર જોવા મળશે. દરેક પદાર્થ અલગ અલગ જગ્યાએ આપણને જોવા મળે છે. સૌથી નીચે જોઈએ તો આપણને શું જોવા મળે તો કે કાંકરા જોવા મળે કે જે સૌથી વધારે વજનદાર વસ્તુ છે તે સૌથી નીચેનું સ્તરમાં આપણને જોવા મળે. તેની ઉપર જોઈએ તો કે આપણને રેતીનું સ્તર જોવા મળે. તેની ઉપર તો કે આપણને ચીકણી માટી એનું સ્તર જોવા મળે. એની ઉપર પાણી અને એની ઉપર સૌથી ઉપર આપણને શું જોવા મળે તો કે સેન્દ્રિય પદાર્થો આપણને જોવા મળે. આ રીતે પ્રવૃત્તિ આપણે કરી શકીએ. એક ગ્લાસમાં પાણી ભરવાનું, એની અંદર માટીનો ઢેફાના જે માટી નાખવાની, પછી તેને સરખી રીતે હલાવવાનું અને પછી થોડી વાર માટે એમને સ્થિર રહેવા દેવાનું. તેને અડવાનું ને ગ્લાસ કયો લેવાનો આપણે કાચનો લેવાનો, જેથી કરી આપણે સાઈડમાંથી તેને શું કરી શકીએ જોઈ શકીએ. કેમ કે ઉપરથી જોઈએ તો આપણને એ છેદ દેખાતા નથી, તો આપણને માત્ર ઉપરની જ સપાટી દેખાય છે. એટલા માટે કાચનો ગ્લાસ લઈએ જેથી કરી સાઈડમાંથી આપણે એને શું કરી શકીએ જોઈ શકીએ. એ જ રીતે જો આપણે ભૂમિમાં જોવા મળે, ભૂમિમાં આપણે ઉપરથી જોઈએ અત્યારે આપણે જોઈએ તો આપણને ક્યાંય છેદ દેખાતા, અલગ અલગ સ્તર દેખાતા નથી, ઉપરનું એક જ સ્તર દેખાય છે. પણ આ સ્તર જોવા માટે આપણે શું કરીએ તો કે જયારે કોઈ ખાડો ખોદીએ અથવા તો જયારે કૂવો ખોદતા હોય અથવા તો જયારે મકાન બનાવતો એના પાયા ખોદતા હોય તો આ દરેક જગ્યાએ આપણને આવી રીતે અલગ અલગ સ્તર જોવા મળે છે. જયારે આપણે જમીનમાં ખોદતા હોઈએ છીએ ત્યારે આપણને આ સ્તર જોવા મળે છે કે જે અલગ અલગ સ્તર, સૌથી ઉપરનું સ્તર, એના પછી નીચેનું સ્તર. આપણને આ રીતે જયારે આપણે ઊંડો ખાડો ખોદીએ અથવા તો જયારે કૂવો ખોદતા હોય ત્યારે આપણને આ સ્તર જોવા મળે. સામાન્ય રીતે એમનો ઉપરથી આપણે જોઈ શકતા નથી, એટલે ઉપરથી જ આપણે જોઈએ તો સ્તર જોઈ શકાતા નથી. આપણે તો માત્ર ઉપરનું એક જ સ્તર દેખાય છે. જયારે આપણે ખાડો ખોદીએ અથવા તો કૂવો ખોદતા હોય અથવા તો કોઈ જગ્યાએ મકાન બનાવતા હોય અને જયારે પાયો નાખવા માટે જયારે જમીનને ખોદવામાં આવે તો આવા સમયે આપણને શું જોઈએ તો કે અલગ અલગ સ્તર જોવા મળે છે. જોઈએ તો કે જયારે આપણે પ્રવૃત્તિ કરી એમાં આપણને સૌથી નીચે શું જોવા મળે તો કે એક કાંકરાનું એનું સ્તર જોવા મળે. એની ઉપર જોઈએ તો કે એની ઉપર આપણને રેતીનું સ્તર જોવા મળે છે. એની ઉપર તો કે ચીકણી માટીનું સ્તર જોવા મળે છે. એની ઉપર પાણી અને સૌથી ઉપર પાણી ઉપર તરતા હોય એવા શું જોવા મળે આપણને સેન્દ્રિય પદાર્થો જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો કે આ ભૂમિ આ કઈ રીતે બનેલી છે તો કે ભૂમિ છે એ મોટા પથ્થરો કેના દ્વારા તો કે પાણી, પવન અને વાતાવરણ દ્વારા શું થાય આ મોટા પથ્થરો તૂટી જતા હોય છે અને તેનાથી શું થાય ભૂમિનું નિર્માણ થાય છે. આ નિર્માણ શું કહેવાય અપક્ષય કહેવાય. શું કહેવાય તો કે અપક્ષય. કેવી રીતે ભૂમિનું નિર્માણ થાય તો કે જે મોટા ખડકો છે એ ખડકો પવન, પાણી અને વાતાવરણની લાંબી પ્રક્રિયા થઈ અને તૂટે છે અને તેની સાથે શું બને તો કે ભૂમિનું નિર્માણ થાય છે. આ નિર્માણ જે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહેવાય તો કે અપક્ષય કહેવાય છે. આ રીતે ભૂમિનું નિર્માણ થતું હોય છે. તો જો આપણને એક પાઠ્યપુસ્તકમાં તમને એક ચિત્ર આપેલું છે કે જેમાં જો ભૂમિના શું અલગ અલગ સ્તર દેખાય છે. મેં જેમ તમને કીધું કે દરેક જગ્યાએ ભૂમિ અલગ અલગ હોય છે, એક સરખી ક્યાંય ભૂમિ જોવા મળતી નથી. એ જ રીતે ભૂમિના રંગ ની બધું પણ ભૂમિમાં રહેલા તત્વો આ બધા કેવા અલગ અલગ જોવા મળે. દરેક જગ્યાએ દરેક વસ્તુ જોવા મળતી નથી. જે રીતે જોઈએ તો કે જમીનમાં ઓઇલ કે પેટ્રોલિયમ જોવા મળે તો પેટ્રોલિયમ દરેક જગ્યાએ મળતું નથી. અમુક જગ્યાએથી આપણે પેટ્રોલિયમ નીકળે. જે રીતે લોખંડ છે, લોખંડની બધી જે ધાતુઓ છે બધી ક્યાંથી મળે તો કે જમીનમાંથી મળે છે. તો કે દરેક જગ્યાએ આવી ધાતુ નીકળતી નથી.
એ જ રીતે કાર્મિટ પથ્થર લઈએ તો કાર્મિટ પથ્થર આપણને અલગ એક જગ્યાએ જોવા મળે તો દરેક જગ્યાએ જમીનને ખોદતા અંદરથી કાર્મિટ પથ્થર દેખાતો નથી, અંદરથી નીકળતો નથી. તો આ રીતે દરેક ભૂમિના રંગ તેમાંથી નીકળતા ઘટકો આ બધા કેવા હોય છે? અલગ અલગ હોય છે. એટલે કે અલગ અલગ આપણને જોવા મળે છે, ક્યાંય એક સરખા આપણને જોવા મળતા નથી. તો એ જ રીતે જો તમને આ તમને પાઠ્યપુસ્તકમાં એક આકૃતિ આપેલી છે, જે ભૂમિની રૂપરેખાની આપણે આકૃતિ આવી. સૌથી ઉપર જોઈએ તો કે સૌથી ઉપરનું સ્તર એ આપણે એટલે કે કયું સ્તર? તો કે જેમાં શું આવેલું છે? તો કે સેન્દ્રિય પદાર્થો રહેલા હોય છે. એટલે કે સૌથી પોચું સ્તર હોય છે. એ સ્તર કેવું હોય છે? સૌથી ઓછું હોય છે. એટલે કે અથવા તેને ઉપરી સ્તર પણ કહેવાય, એટલે કે ઉપરી ભૂમિ પણ કહેવામાં આવે છે. આ ઉપરું સૌથી પહેલું સ્તર છે એ કેવું હોય છે? પોચું હોય છે, જેથી કરી તેમાં આપણે ખેતી કરી શકીએ અથવા તો વૃક્ષો કે વનસ્પતિ શું કરી શકે? ઉગી શકે. જો કઠણ હોય તો તેમાં વનસ્પતિ ઉગી શકે નહીં. એટલા માટે સૌથી ઉપરનું સ્તર એ કેવું હોય છે? ખૂબ જ પોચું હોય છે, કે જેમાં અલગ અલગ સજીવો પણ શું કરતા હોય છે? રહેઠાણ, જેમાં અલગ અલગ સજીવોનું રહેઠાણ પણ જોવા મળે છે, કે કીડી છે, મકોડા છે, ઉંદર છે. આ બધા જે છે એ બધા ક્યાં હોય? તો કે દર કરી અને શું કહેતા હોય? દર કરી અને રહેતા હોય છે. એટલે કે જમીન પોચી છે એટલા માટે એમાંથી સરળતાથી શું કરી શકે? દર કરી અને તેમાં રહી શકે છે. ત્યાર પછી જોઈએ તો કે ત્યાર પછીનું સ્તર એટલે કે બીજું સ્તર, કે જેમાં આપણને ખનિજ દ્રવ્યો કેવા હોય છે? ખૂબ જ વધારે હોય છે. એટલે કે સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં હોય, પરંતુ ખનિજ દ્રવ્યો કેવા હોય? ખૂબ જ વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે. અને સામાન્ય રીતે આ સ્તર છે એ કેવું હોય છે? સખત હોય છે. સખત એટલે કઠણ હોય છે. એમ સૌથી પહેલું સ્તર રહ્યું એ પોચું હોય છે, જ્યારે બીજું સ્તર છે એ કેવું હોય છે? ખૂબ જ કઠણ હોય છે. એમ ત્યાર પછી જોઈએ તો તેના પછી ત્રીજું સ્તર, કે ત્રીજા સ્તરમાં આપણે શું આવે? ફાટા અને તિરાડો ધરાવતા નાના ખડકો ટુકડાઓનું બનેલું હોય છે. આ સ્તરને શું કહેવાય? આધાર ખડક પણ કહેવામાં આવે છે. શું કરેલું હોય છે? તો કે ત્રીજું સ્તર જોઈએ તો કે જે ફાટા પડીને તિરાડ જે રીતે બનેલું હોય છે. જ્યારે સૌથી નીચેનું સ્તર એટલે કે આધાર સ્તર, એટલે કે જેના આધારે શું હોય? તો કે ભૂમિ હોય છે. એમ કે અથવા આપણે જો ઉપલું સ્તર જોઈએ તો કે એમાં આપણે ઘણી જગ્યાએ જમીન નીચે બેસી ગયેલી જોવા મળે. જ્યારે સૌથી નીચેનું સ્તર એ આધાર આપે, જેમ મકાન છે, મકાનને આધાર આપે કોણ? તો કે પાયાના આધારે મકાન આખું આપણું ઊભું હોય. તો એ જ રીતે ભૂમિનો નીચેનો આધાર છે કે જેને શું કરે? સરખે એટલે કે સાચવી રાખે, એમ કે જ્યાં ખાડો ન પડવા દે અથવા તો તે બધું તિરાડ ન પડી જાય. એટલા માટે એને શું કરે? તો કે આ જે આધાર છે એ સૌથી નીચેનું સ્તર એટલે કે આધાર સ્તર તરીકે તેને ઓળખી જાય. આધાર ખડક એમ કે જેમાં પથ્થરોનું બનેલું હોય છે. તેનું બનેલું હોય છે? એ પથ્થરોનું બનેલું હોય છે. ચાલો પહેલેથી જોઈએ તો કે પહેલું સ્તર એ ખૂબ જ ઓછું હોય છે. તેમાં સેન્દ્રિય પદાર્થોનું એનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે, જેથી કરી તે ખેતી લાયક અથવા તો ફળદ્રુપ હોવાના કારણે તેમાં ખેતી કરી શકે. બીજું જોઈએ તો કે બીજું સ્તર કેવું હોય? થોડુંક સખત હોય છે. તેમાં શું હોય? તો કે ખનિજ દ્રવ્યોનું પ્રમાણ કેવું જોવા મળે? થોડું ખનિજ દ્રવ્યોનું પ્રમાણ વધારે જોવા મળે છે. ત્યાર પછી ત્રીજું જોઈએ કે જે ત્રીજું છે એ ફાટા અને તિરાડો ધરાવતા નાના ખડકોનું બનેલું છે. જ્યારે સૌથી નીચેનું જે પથ્થરોનું બનેલું છે, પથ્થરો ગોઠવાઈને બનેલું છે, તો આ કયું? તો કે આધાર સ્તર એટલે કે આધાર ખડકથી શું થયેલું હોય છે? બનેલું હોય છે. આ રીતે આખું આપણને જોવા મળે છે. ભૂમિની રૂપરેખા જોવા મળે છે. ચાલો આગળ રિવિઝન કરીએ તો કે સૌથી પહેલા તો ભૂમિ જીવનથી ભરપૂર, એટલે કે આપણે ભૂમિમાં અલગ અલગ ઘણા બધા તત્વો જોવા મળે છે. એટલે કે જીવન જરૂરિયાત તત્વો આપણને જોવા મળે છે. એટલા માટે એને જીવનથી ભરપૂર કહેવામાં આવી છે. કે પાણી હે, પોષક તત્વોથી શું છે? તો કે ભૂમિ ભરપૂર ભરેલી છે. તેમાંથી આપણે પોષક તત્વો અને પાણી મેળવીએ છીએ. તો એટલા માટે આપણે જીવનથી કેવી ભરપૂર છે. આપણે જીવન આપે તો પ્રાણીઓને શું કરે? જીવન આપે. સજીવ સૃષ્ટિને જીવન આપે છે. ત્યાર પછી જોઈએ તો કે ભૂમિની રૂપરેખા આપણે જોયું તો કે રૂપરેખા એટલે શું? તો કે ભૂમિનો લંબ રૂપ છેદ લેવાથી આપણને જોવા અલગ અલગ સ્તર જોવા મળે છે, જેને ભૂમિની રૂપરેખા કહેવામાં આવે છે. તેની આપણે પ્રવૃત્તિ પણ જોઈ.
પ્રવૃત્તિમાં જોયું કે આપણે અલગ અલગ સ્તર જોવા મળે છે। એ સ્તરમાં સૌથી ઉપરનું સ્તર કે જે સેન્દ્રિય પદાર્થો એટલે ક્યાં તો કે ભૂમિમાં રહેલા જે મૃત સડેલા મૃત ઘટકો છે તેને શું કહેવાય? સેન્દ્રિય પદાર્થો કહેવાય છે। એટલે કે સૌથી ઉપરનું પડ છે એ પોચું હોય છે, નરમ હોય છે અને તેમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધારે જોવા મળે છે। સાથે સાથે તે ફળદ્રુપ હોવાને કારણે તે ખેતી લાયક હોય છે અને નરમ છે સાથે, એટલા માટે એમાં ખેતી કરી શકાય, અલગ અલગ વનસ્પતિઓ પણ ઉગી શકે છે। ત્યાર પછી બીજું તો કે કેવું હોય? બીજું સ્તર છે એ કેવું હોય છે? તો કે કઠણ હોય છે, ખૂબ જ સખત હોય છે અને તેમાં ખનિજ દ્રવ્યોનું પ્રમાણ કેવું હોય છે? ખૂબ જ વધારે જોવા મળે છે। ત્યાર પછી ત્રીજું સ્તર જોઈએ। ત્રીજું સ્તર તો કે તિરાડોનું, ફાટા અને તિરાડોથી બનેલું હોય છે। ત્યાર પછી સૌથી નીચેનું સ્તર એટલે કે તે કેવો? તો કે પથ્થરોથી બનેલું હોય છે કે જેને આપણે આધાર સ્તર તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા સુધી આપણે પાઠ આગળનો પાઠ આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું। અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।